ભાદરવી પૂનમના મેળાની અંદર અંબાજી ખાતે લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે। ત્યારે મિત્રો વાત કીધો બેના તો ભાઈ મૃત્યુ થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો હજી તો ભાઈ અંબાજીના મિત્રો સ્ટાર્ટ પણ નથી થયું। પગપાળાના લાખો લોકો મિત્રો વાત કીધો એક સાથે જ્યારે થશે ત્યારે મિત્રો કેટલા લોકોના મૃત્યુ થશે। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોનું કહેવા જઈ રહ્યો છું। આ વિડીયો તમે બધા લોકો ખાસ કરીને જતા હો અને ન જતા હો, ખાસ કરીને મિત્રો વાત કીધો 2-5 મિનિટ લઈને આખો વિડીયો જોઈ નાખજો, જેથી આવનારા ટાઈમની અંદર તમને બધા લોકોને મુશ્કેલી ન પડે। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે અંબાજીના ભાદરવી પૂનમના મેળાની અંદર શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા માટે મિત્રો વાત કીધો અંબાજી ખાતે ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા છે। ત્યારે લાખોની સંખ્યામાં લોકો મિત્રો વાત કીધો રોડ રસ્તાની મેદાનની અંદર ચાલી રહ્યા છે। ત્યારે મિત્રો વાત કીધો હવે ભાઈઓ ગઈકાલે તો મિત્રો વાત કીધો એવો પણ સમાચાર આવ્યા જેમની અંદર 2 લોકોના મૃત્યુ થઈ ગયા। કોઈક મિત્રો વાત કીધો ભાઈને ઉડાડીને જ વહી ગયા, જે મિત્રો સંઘ ચાલીને જતો હોય છે તેની અંદર જ ઉડાડીને જ મિત્રો વહી ગયા ને 2 લોકોના મૃત્યુ થઈ ગયા ને એકને તો ભાઈ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। હવે મિત્રો અંબાજીની અંદર મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવા જતા હોય છે। હવે તમને બધા લોકોને ખબર છે ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા તો તમારા બધા લોકોને જે ધ્યાન રાખવાની બાબત છે ને એ છે એક્સિડન્ટની। લાખોની સંખ્યામાં એક સાથે લોકો જતા હોય છે, ભીડ પણ એટલી બધી હોતી હોય છે, ત્યાં સૌથી પહેલા તો વધારે એક્સિડન્ટના કારણે લોકોના મૃત્યુ થાય છે। ભાઈઓ અંબાજી ખાતે તમને લોકોને ખબર છે કે દર વર્ષની અંદર લાખોની સંખ્યામાં ભીડ હોય છે, એક સાથે મિત્રો વાત કીધો ઘૂસતી હોય છે। ઘણા બધા લોકો પોતાને જ મિત્રો વાત કીધો પગપાળા યાત્રા ઘરેથી ચાલીને જતા હોય છે, ત્યારે રોડ રસ્તાની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા એક્સિડન્ટો થતા હોય છે। સૌથી પહેલા તો તમારા બધા લોકોને બાબત આ યાદ રાખવાની છે કે ભાઈ તમે બધા લોકો એક સાથે જાઓ તો ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખજો, કારણ કે અંબાજી જતા વખતે એક્સિડન્ટનો આંકડો ખૂબ જ વધારે હોતો હશે। આ વખતે તો તમને બધા લોકોને કહી દઉં ભાઈઓ અંબાજી અને મિત્રો આસપાસના નજીક મિત્રો વાત કીધો વિસ્તાર 50 કિલોમીટરની અંદર જ્યાં પણ એક્સિડન્ટો થાય ત્યાં મિત્રો વાત કીધો વીમાઓ છે, તો ખાસ કરીને મિત્રો વાત કીધો સરકારે પણ સારો એવો નિર્ણય લીધો છે। હવે તમને બધા લોકોને ખબર છે બીજો કે લાખોની સંખ્યામાં લોકોની ભીડ થતી હોય છે ત્યાં ચોરીઓ પણ વધારે થતી હોય છે। ભાઈઓ તમે બધા લોકો મોબાઈલ હોય, પાકીટ હોય, પર્સ હોય, જે પણ હોય ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખજો, કારણ કે આટલે વાળા ભીડ વિસ્તારની અંદર ચોરી થવાની શક્યતા પણ ખૂબ જ વધારે છે। ભાઈઓ તમને લોકોને ખબર છે કે આમની અંદર ગેંગો પણ ફરતી હોય છે, ચોર પણ વધારે મિત્રો ફરતા હોય છે કે ભાઈ આવો મોકો જ જોઈને બેઠા હોય કે ક્યારે આટલા બધા લોકો એક થાય ભેગા થાય અને ક્યારે ચોરી કરવામાં આવે। જી આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખોટું લાગશે, પરંતુ ચોરીઓના કારણે પણ લાખો લોકો હેરાન થયા અંબાજી ખાતે। ડેફિનેટલી તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ એક સાથે આટલી બધી ભીડ હોય છે ભાદરવીના પૂનમના મેળાની અંદર, તો મિત્રો લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ પૂરી કરવાને મેળાનો આનંદ લેવાને મિત્રો દર્શન કરવા જતા હોય છે, ત્યાં મિત્રો ઘણી બધી ચોરીઓ થતી હોય છે। જી આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે અંબાજી બનાસકાંઠાની અંદર આવેલું છે અને લાખોની સંખ્યામાં પોતાના ઘરેથી જ મિત્રો પગપાળા યાત્રા સ્ટાર્ટ કરે છે, સંદ લઈને પણ જતા હોય છે અને ચાલીને પણ જતા હોય છે। ઘણા બધા કૂતરાઓને લઈને જતા હોય છે, ઘણા બધા લોકો પોતાની મિત્રો વાત કીધો સુતા જતા હોય છે, ઘણા બધા લોકો દંડવત કરીને જતા હોય છે, તો ઘણા બધા લોકો પોતાની માનતાઓ પૂરી કરવા અનેક મિત્રો વાત કીધો પ્રકારના મિત્રો વાત કીધો માનતાઓ માનેલી હોય, તો ખાસ કરીને તમને લોકોને કહી દો ભાઈઓ આ વખતે અંબાજીનો મેળો જે આ મિત્રો વાત કીધો ખૂબ જ સારી એવો ભરાવાનો છે। હવે તમે બધા લોકો કહેશો ચમત્કાર ક્યાં થયો, શું ચમત્કાર છે, ડેફિનેટલી તમને બધા લોકોને એ પણ કહેવા જઈ રહ્યો છું। અંબાજી મંદિર આટલા બધા લોકો ચાલીને જતા હોય છે, આ છે કળિયુગ। અંબાજીની અંદર સૌથી મોટો ચમત્કાર હશે તો જ આટલા બધા લોકો એક સાથે જતા હોય છે ને। અત્યારે તો લોકો પાસે પોતાના ઘરે અને મિત્રો પોતાના મા બાપ સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આટલા બધા લોકો જઈ રહ્યા છે તો મિત્રો કંઈક તો ચમત્કાર હશે, ડેફિનેટલી ચમત્કાર હશે। ખાસ કરીને મિત્રો વાત કીધો આજ છે અંબાજીનો સૌથી મોટો ચમત્કાર। વિડીયોને બંને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલે જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।